સ્વતંત્ર પરિવર્ત્ય, આધારિત પરિવર્ત્ય અને નિયંત્રિત પરિવર્ત્ય. તમારે જે પ્રેક્ટિકલ લખવાના છે એમાં પણ તમારે આ જે સામાન્ય વર્ગીકરણ છે એ જ પ્રમાણે તમારે સ્વતંત્ર પરિવર્ત્ય, આધારિત પરિવર્ત્ય અને નિયંત્રિત પરિવર્ત્યને સમજાવવાના હોય છે. સ્વતંત્ર પરિવર્ત્ય આપણે અત્યારે વાત કરી રહેલા છીએ સામાન્ય વર્ગીકરણ મુજબના પરિવર્ત્યોના પ્રકારની. તો સામાન્ય વર્ગીકરણ મુજબ જે સ્વતંત્ર પરિવર્ત્ય છે એટલે શું? સ્વતંત્ર પરિવર્ત્ય એટલે કોઈ પણ જે પરિવર્ત્યની અસર તમારે માપવી છે તેને સ્વતંત્ર પરિવર્ત્ય કહેવામાં આવે છે. દાખલા તરીકે સંગીતની કાર્યક્ષમતા ઉપર થતી અસર. શેનું માપન કરવું છે? સંગીતની અસરનું. તો સંગીત એ તમારું સ્વતંત્ર પરિવર્ત્ય થશે. ઘોંઘાટની શિક્ષણ પર થતી અસર. શિક્ષણ પર ઘણા બધા પરિવર્ત્યો અસર કરે છે. જો તમે લિસ્ટ આઉટ કરો તો શિક્ષણ ઉપર વ્યક્તિની ઉંમર, વ્યક્તિનું સ્વાસ્થ્ય, શિક્ષણ સામગ્રીનું સ્વરૂપ, જે પણ ભૌતિક પરિબળો છે તે, એવા ઘણા બધા પરિબળોની અસર શિક્ષણ ઉપર થતી હોય છે. શિક્ષણનું માધ્યમ પણ શિક્ષણને અસર કરે છે. તો શિક્ષણ ઉપર અસર કરતા આ ઘણા બધા પરિવર્ત્યોમાંથી તમારે પ્રયોગમાં કયા પરિવર્ત્યનું માપન કરવું છે તો તમે પસંદ કરો છો ઘોંઘાટની શિક્ષણ પર થતી અસર માપવી છે. તો જે પરિવર્ત્યની અસર તમારે માપવી છે એ તમારું સ્વતંત્ર પરિવર્ત્ય થાય છે. અહીંયા ઘોંઘાટ એ સ્વતંત્ર પરિવર્ત્ય છે. તો સ્વતંત્ર પરિવર્ત્ય, ત્યાર પછી આધારિત પરિવર્ત્ય. સ્વતંત્ર પરિવર્ત્યના અમલને કારણે જે પરિણામ મળે છે એ આધારિત પરિવર્ત્ય છે. આ ખૂબ જ સામાન્ય એવી સમજ માટેની વ્યાખ્યા છે કે સ્વતંત્ર પરિવર્ત્યનો આપણે અમલ કરીએ, ઘોંઘાટનો અમલ કરીએ છીએ તો અસર કોના ઉપર માપવી છે? શિક્ષણ ઉપર. તો શિક્ષણ એ આધારિત પરિવર્ત્ય છે. સંગીતની વ્યક્તિની કાર્યક્ષમતા ઉપર થતી અસર. સંગીતની અસર શેના ઉપર માપવી છે? વ્યક્તિની કાર્યક્ષમતા ઉપર થતી અસર. તો કાર્યક્ષમતા એ આધારિત પરિવર્ત્ય છે. ટ્રાન્ક્વિલાઇઝર જે એક દવા છે, ટ્રાન્ક્વિલાઇઝરની ઊંઘના પ્રમાણ પર થતી અસર. તો અહીંયા ટ્રાન્ક્વિલાઇઝરની અસર કઈ બાબત ઉપર માપવી છે? ઊંઘના પ્રમાણ ઉપર. તો ઊંઘનું પ્રમાણ એ આધારિત પરિવર્ત્ય થશે અને ટ્રાન્ક્વિલાઇઝર એ સ્વતંત્ર પરિવર્ત્ય થશે. આમ સ્વતંત્ર પરિવર્ત્ય એટલે કે જે પરિવર્ત્યની અસર તમારે માપવી છે. આધારિત પરિવર્ત્ય એટલે કે સ્વતંત્ર પરિવર્ત્યના અમલને કારણે પરિણામ જે આપણને મળે છે, જેના ઉપર અસર થાય છે, એ આધારિત પરિવર્ત્ય બને છે. અને નિયંત્રિત પરિવર્ત્ય સ્વતંત્ર પરિવર્ત્ય સિવાયના અન્ય તમામ પરિવર્ત્યો કે જે આધારિત અથવા પરિણામ પર અસર કરી શકે છે એ તમામ પરિવર્ત્યો એ નિયંત્રિત પરિવર્ત્યો છે. ધારો કે આપણે લઈએ છીએ સંગીતની કાર્યક્ષમતા ઉપર થતી અસર. વ્યક્તિની કાર્યક્ષમતા ઉપર સંગીત સિવાય ઘણા બધા પરિબળો ભાગ ભજવે છે. કાર્યનું સ્વરૂપ, કાર્યનું સ્થળ, કાર્ય સાથે જોડાયેલી જવાબદારીઓ, વ્યક્તિની ઉંમર, વ્યક્તિની જાતિ, મળેલા સાધનોની જે આપણે કહીએ છીએ કે એની કાર્યક્ષમતા, ઘણી બધી બાબતો. સાથે માનવીય બાબતો એટલે કે ઉપરી અધિકારી સાથેના સંબંધો, સહકર્મચારી સાથેના સંબંધો, ઘણા બધા પરિબળો વ્યક્તિની કાર્યક્ષમતાને અસર કરતા હોય છે. પણ જ્યારે આપણે પ્રયોગ કરીએ છીએ ત્યારે આ બધા જ પરિવર્ત્યોની એક સાથે અસર એક પ્રયોગમાં માપી શકતા નથી. માટે આ બધામાંથી એક પરિવર્ત્ય આપણે લીધું કે ભૌતિક વાતાવરણમાં હાજર રહેલું સંગીત. તો સંગીતની કાર્યક્ષમતા ઉપર થતી અસર. તો સંગીત સિવાયના અન્ય તમામ પરિવર્ત્યો એટલે કે વ્યક્તિની જાતિ, વ્યક્તિની ઉંમર, કાર્યનું સ્થળ, કાર્યનો પ્રકાર, આ બધા જ પરિવર્ત્યોનું આપણે નિયંત્રણ કરીએ છીએ. એટલે કે આ બધા જ પરિવર્ત્યો આપણે સરખા રાખીએ છીએ. તો આ થયું આપણું નિયંત્રિત પરિવર્ત્ય. તો જે પ્રચલિત વર્ગીકરણ પ્રમાણે જે 3 પરિવર્ત્યો છે, સ્વતંત્ર પરિવર્ત્ય, આધારિત પરિવર્ત્ય અને નિયંત્રિત પરિવર્ત્ય, જે તમે જર્નલમાં પણ લખશો ત્યારે આ જ 3 મુદ્દાઓને ધ્યાનમાં રાખવાના છે. પણ આપણે ફરી પાછી આપણી સમજને થોડુંક ફટાફટ એને યાદ કરી લઈએ કે જે ડી એમેટોએ વર્ગીકરણ આપેલું છે.
પરિવર્ત્ય. પરિવર્ત્યના જો આપણે લઈએ તો મૂળભૂત રીતે બે પ્રકાર ડી એમેટોએ આપેલા છે: સ્વતંત્ર પરિવર્ત્ય અને આધારિત પરિવર્ત્ય. સ્વતંત્ર પરિવર્ત્યના બે પ્રકાર: પ્રાયોગિક પરિવર્ત્ય અને નિયંત્રિત પરિવર્ત્ય. સ્વતંત્ર પરિવર્ત્ય એટલે કે પ્રયોગ પર જે પણ પરિવર્ત્યની એટલે કે પરિણામ પર અસર કરી શકે એવા તમામ પરિવર્ત્યો એ આપણા સ્વતંત્ર પરિવર્ત્યો છે. અને પ્રાયોગિક પરિવર્ત્ય એટલે કે પ્રયોગ દરમિયાન જે પરિવર્ત્યની અસર તમારે માપવી છે, સામાન્ય રીતે સમજીએ તો જે સામાન્ય વર્ગીકરણમાં સ્વતંત્ર પરિવર્ત્યની વ્યાખ્યા છે એ જ પ્રાયોગિક પરિવર્ત્યમાં આવે છે. નિયંત્રિત પરિવર્ત્ય એ જે આપણે સામાન્ય વર્ગીકરણમાં સમજ્યું એ જ રીતનું નિયંત્રિત પરિવર્ત્ય છે. ડી એમેટોએ એને ખૂબ જ સ્પેસિફાઈ કર્યા છે કે નિયંત્રિત પરિવર્ત્યોમાં મૂળભૂત રીતે 4 બાબતોનું નિયંત્રણ કરવાનું છે: ભૌતિક વાતાવરણના પરિવર્ત્યો, સાધન સામગ્રીના પરિવર્ત્યો, પ્રયોગકર્તાના પરિવર્ત્યો અને વિધેયગત પરિવર્ત્યો. વિધેયગતમાં અંતર વિધેયગત પરિવર્ત્ય અને આંતર વિધેયગત પરિવર્ત્ય. પ્રાયોગિક પરિવર્ત્યમાં જે એક બાબત યાદ રાખવાની છે એ છે હસ્તોપયોજન, જે તમારા વાઇવાના પ્રશ્નોમાં વારંવાર પૂછાતો હોય છે કે હસ્તોપયોજન એટલે શું અને કોણ કરી શકે અને કયા પરિવર્ત્ય ઉપર કરી શકે. તો હસ્તોપયોજન એટલે કે પ્રયોગકર્તા પ્રયોગ યોજના અનુસાર સ્વતંત્ર પરિવર્ત્યના મૂલ્યમાં જે ફેરફાર કરે છે. આગળ આપણે કીધું કે ફેરફાર બે રીતે થાય: કાં તમે સ્વતંત્ર પરિવર્ત્યને હાજર અથવા ગેરહાજર રાખો, અથવા બીજો રીત છે કે સ્વતંત્ર પરિવર્ત્યના મૂલ્યમાં વધારો કે ઘટાડો કરો. આ નક્કી કરશે પ્રયોગકર્તા. પ્રયોગકર્તા પ્રયોગ યોજના અનુસાર સ્વતંત્ર પરિવર્ત્યના મૂલ્યમાં જે પણ ફેરફાર કરે છે એને હસ્તોપયોજન કહેવાય છે. માટે હસ્તોપયોજન એ હંમેશા સ્વતંત્ર પરિવર્ત્યના મૂલ્યમાં જ થાય. આધારિત પરિવર્ત્ય એ પરિણામ છે. પરિણામ જે આવે તમારે સ્વીકારવું પડે. એમાં કોઈ જાતનો ફેરફાર આપણે કરી શકતા નથી. માટે હસ્તોપયોજન એ સ્વતંત્ર પરિવર્ત્યમાં કરવામાં આવે છે. કોણ કરે છે? પ્રયોગકર્તા કરે છે. કેમ કરે છે? પ્રયોગ યોજના અનુસાર કરે છે. અને કયા પરિવર્ત્યમાં હસ્તોપયોજન ક્યારેય ન કરી શકાય? તો એ છે આધારિત પરિવર્ત્ય. આ કેટલાક પ્રશ્નો તમારે યાદ રાખવા ખૂબ જ જરૂરી છે. નિયંત્રિત પરિવર્ત્યોની આપણે વાત કરીએ છીએ, જે ડી એમેટોના વર્ગીકરણ પ્રમાણે ભૌતિક સાધન સામગ્રીના પરિવર્ત્યો, કે જેમાં તમે જે પણ કોઈ સાધન સામગ્રી પ્રયોગ માટે વાપરવાના છો એ તમારી પાસે એના બધા જ એની સામગ્રીનું સ્વરૂપ, એની લંબાઈ, એનો ઓલ ઓવર દેખાવ, આ બધામાં પાસાઓનું નિયંત્રણ કરવું જોઈએ. ત્યાર પછી ભૌતિક વાતાવરણમાં કે જે તમારી આસપાસ જે પણ છે, ઘોંઘાટની પણ અસર પ્રયોગ ઉપર થતી હોય છે. પ્રયોગમાં ઘોંઘાટ એ નિષેધક વ્યક્તિનું ધ્યાન વિચલિત કરી દે છે. તો વ્યક્તિનું ધ્યાન સંપૂર્ણપણે પ્રયોગમાં રહે એ માટે પ્રયોગ શાંત પરિસ્થિતિમાં કરવો ખૂબ જ જરૂરી છે. તો ભૌતિક વાતાવરણના પરિવર્ત્યોનું પણ નિયંત્રણ, ઠંડી, ગરમી, અવાજ, પ્રકાશ, આ બધાનું નિયંત્રણ પ્રયોગમાં કરવામાં આવે છે. પ્રયોગકર્તા અને પ્રયોગકર્તામાં ખાસ બાબત એ છે સૂચના ખૂબ જ સાદી, સરળ અને સ્પષ્ટ ભાષામાં આપવી જોઈએ. સૂચના બને ત્યાં સુધી તમારે પ્રયોગની સૂચના એ મૌખિક રીતે યાદ રાખવી જોઈએ. વ્યક્તિ સામે જે તમારો વિધેય છે એ વિધેયની આંખમાં આંખ નાખીને એને સમજાવ્યું, આઈ કોન્ટેક્ટ મેન્ટેન કરીને તમારે એની આખી કઈ રીતે કામ કરવાનું છે, શું કામ કરવાનું છે એની સૂચના આપવી જરૂરી છે. સૂચના એ વ્યક્તિને બે પાસાની સાથે જોડાય છે. સૂચના દ્વારા જ તમે પ્રયોગનું કાર્ય સ્પષ્ટ કરો છો, સાથે સાથે વ્યક્તિને કાર્ય કરવા માટે પ્રેરિત પણ કરો છો. માટે પ્રયોગકર્તામાં સૂચના, એના શબ્દો ઉપર અપાયેલો શબ્દોની યોગ્ય ઉચ્ચાર, એનો દેખાવ, આ ઘણી બધી બાબતો પ્રયોગકર્તાના પ્રયોગ અને એના પરિણામ પર અસર કરતા હોય છે. ત્યાર પછી છે જે વિધેયગત પરિવર્ત્યો. વિધેયગત પરિવર્ત્યોમાં બે પ્રકાર. વિધેયગત એટલે કે જે વિધેય છે, જે પ્રયોગ પાત્ર છે એના પરિવર્ત્યો, એની ઉંમર, જાતિ, એનો થાક, એનો મહાવરો, એની પ્રેરણા, આ ઘણા બધા પરિવર્ત્યો અસર કરતા હોય છે.
અંતરજૂથ અને આંતરવિધેયગત અને અંતરવિધેયગત પરિવર્ત્યો જે છે, જેમાં તમે જે પ્રયોગ કરશો એમાં મૂળભૂત રીતે અંતરવિધેયગત પરિવર્ત્યોનું જ નિયંત્રણ કરવાનું આવશે, કારણ કે આપણે પ્રયોગ એ એક વિધેય ઉપર કરીએ છીએ, જૂથ ઉપર નહીં, જેથી કરીને આપણે બે જૂથને સંતુલિત કરવા કે આ બધામાં જ આપણે એમાં ભાગ ભજવતા નથી. પ્રાથમિક કક્ષાએ તમે અંતરવિધેયગત એટલે કે વિધેયના પોતાના જે પણ થાક, પ્રેરણા, કંટાળો, મહાવરો આ જે પરિવર્ત્યો છે એને નિયંત્રણ તમે પ્રયોગમાં કરો છો. આ નિયંત્રણ કઈ રીતે કરવામાં આવે છે? જ્યારે તમે પ્રયોગ કરો છો ત્યારે ઘણા બધી બાબતો, જેમ કે પ્રયોગનું સ્થળ, સાથે સાથે પ્રયોગ કાર્યમાં જે કામ કરવાનું છે વિધેયને તે, એ કાર્ય એક વિભાગમાં કરવાનું છે કે વધારે વિભાગમાં કરવાનું છે, આવા ઘણી બધી બાબતો સંકળાયેલી છે. જ્યારે પ્રયોગ કાર્ય એક કરતાં વધારે વિભાગમાં કરવાનું હોય ત્યારે થાક, કંટાળો, મહાવરો આ બધાનું નિયંત્રણ કરવું પડે છે. તો આ નિયંત્રણ કરવા માટે સામાન્ય રીતે આપણે એક વિભાગ અને બીજા વિભાગ વચ્ચે આરામનો સમયગાળો રાખીએ છીએ. કાર્ય પણ ખૂબ જ લાંબા સમય માટે નથી આપતા, 2 મિનિટ 3 મિનિટનો જ એ સમયગાળો હોય છે, અને ત્યાર પછી થોડોક સમય આરામ, ફરી પાછું કાર્ય, ફરી પાછો આરામ, જેથી કરીને વ્યક્તિના થાક અને કંટાળાના પરિવર્તનને આપણે નિયંત્રિત કરી શકીએ. તો કસોટી કાર્ય અથવા પ્રયોગ કાર્ય કરતી વખતે આપણે આ અંતરવિધેયગત પરિવર્તનનું નિયંત્રણ કરીએ છીએ. એટલે ઘણી વખત વાઇવામાં આ પ્રશ્ન પૂછાતો હોય છે કે તમે તમારા પ્રયોગમાં વિધેયગત પરિવર્ત્યોમાંથી કયા પરિવર્ત્યનું નિયંત્રણ કર્યું? તો વિધેયગત પરિવર્ત્યોના 2 પ્રકારમાંથી આપણે અંતરવિધેયગત પરિવર્ત્યનું નિયંત્રણ કરીએ છીએ. આ નિયંત્રણ કરવા માટે તમે શું કરો છો? આ નિયંત્રણ કરવા માટે આપણે વિધેયને સતત કાર્ય સોંપવાને બદલે કાર્ય પછી થોડોક આરામ, પછી ફરી પાછું કાર્ય અને જરૂર પડે તો ફરી આરામ આપી અને નવું કાર્ય આપણે સોંપીએ છીએ. તો આ આરામ સાથે સાથે જ્યારે આપણે એક કરતાં વધારે વિભાગો રજૂ કરીએ છીએ ત્યારે વિભાગોના ક્રમની અસર વિધેય ઉપર થતી હોય છે. સામાન્ય રીતે આપણે સમજીએ તો જેમ કે સમગ્ર અને ખંડ પદ્ધતિની વ્યક્તિ ઉપર થતી અસર અથવા એના પરિણામ પર થતી અસર શિક્ષણના 2 વિભાગમાં આપણે કરીએ, સમગ્ર અને ખંડ. ધારો કે આપણે વિધેયને પહેલાં સમગ્ર પદ્ધતિ આપીએ અને આ સમગ્ર પદ્ધતિમાં એને આપણે 10 પંક્તિઓ મોઢે કરવા આપી. આ 10 પંક્તિઓમાંથી ધારો કે એને 8 યાદ રહી. ત્યાર પછી થોડીક વખત આરામ આપી અને આપણે ખંડ પદ્ધતિ આપીએ. ખંડ પદ્ધતિમાં પણ આપણે 10 પંક્તિઓ એના જેવી જ, એ જ નહીં પણ એના જ જેવી કઠિનતા મૂલ્યવાળી બીજી એક કાવ્ય પંક્તિ જે 10 છે એ આપીએ છીએ. હવે એમાં એને 10માંથી 5 પંક્તિઓ યાદ રહી. તો સામાન્ય એવું કથન કરી શકાય કે સમગ્ર પદ્ધતિમાં 10 પંક્તિમાંથી 8 અને ખંડ પદ્ધતિમાં 10માંથી 5 યાદ રહી. એટલે કે વિધેયને ખંડ પદ્ધતિ કરતાં સમગ્ર પદ્ધતિ વધારે સારી ફાવે છે એને શિક્ષણ મેળવવામાં. પણ આવું કથન કરતી વખતે કેટલીક તાર્કિક દલીલો થઈ શકે છે. જેમ કે સમગ્ર પદ્ધતિ એ સૌથી પહેલાં રજૂ કરેલી પદ્ધતિ છે. બની શકે એવું કે એ વખતે વિધેય પ્રથમ વખત પ્રયોગશાળામાં આવ્યો છે, ઉત્સાહી છે, એને પૂરતો મોટિવ છે અને એને બહુ જ ઉત્સાહથી આ કામ કર્યું. જ્યારે એણે આ કામ કર્યું ત્યાર પછી એને એક મહાવરો મળી ગયો, એકનું એક કામ ફરી કરવાને કારણે કંટાળો આવવા લાગ્યો અને પરિણામે એને ખંડ પદ્ધતિમાં 10માંથી 5 પંક્તિઓ સાચી પડી છે. તાર્કિક દલીલો થઈ શકે છે અને આ જ તાર્કિક દલીલો અને આ અસર પણ ઉદ્ભવે જ છે. આ અસરનું નિયંત્રણ એટલે કે જે આપણે પ્રયોગ કરીએ છીએ એ જે ક્રમ અને વિભાગ રજૂ કરીએ છીએ એ વિભાગની અસર આપણા જે પરિણામ પર થાય છે એનું નિયંત્રણ કરવા માટે આપણે પ્રતિસંતુલનની પદ્ધતિ અપનાવીએ છીએ. તમારો જે પ્રયોગ છે એમાં એક છે ધ્યાન વિચલનનો પ્રયોગ, એમાં આ પ્રતિસંતુલનની પદ્ધતિનો ઉલ્લેખ આવે છે, આપણે એનો ઉપયોગ કરીએ છીએ. અને પ્રતિસંતુલનના પણ 2 પ્રકાર, સંપૂર્ણ પ્રતિસંતુલન અને આંશિક પ્રતિસંતુલન. તમે જ્યારે પ્રયોગ કરશો ત્યારે એ પ્રયોગમાં સંપૂર્ણ પ્રતિસંતુલન શક્ય નથી, કારણ સમય મર્યાદા,
કારણ કે સંપૂર્ણ પ્રતિસંતુલન કરવા માટે આપણે ગયા સેમેસ્ટરમાં ભણી ગયા છીએ n×n સૂત્ર પ્રમાણે આપણે નક્કી કરેલા વિભાગોને વહેંચણી કરવી પડે. એમ કરતાં પ્રયોગ ઘણો લાંબો થઈ જાય છે અને સમય મર્યાદામાં આપણે કમ્પ્લીટ કરી શકતા નથી. સાથે સાથે એટલા લાંબા સમય સુધી વ્યક્તિને પૂરતો મોટિવ રાખવો એ પણ મુશ્કેલ હોય છે આપણા માટે. પરિણામે આપણે આંશિક પ્રતિસંતુલનનો ઉપયોગ આપણે આપણા પ્રયોગમાં કરતા હોઈએ છીએ. એટલે જ્યારે તમે કોઈ પણ પ્રયોગની શરૂઆત કરો તો સૌથી પહેલાં પ્રયોગ એટલે શું, પ્રયોગ કેમ કરવામાં આવે છે, કેમ સર્વશ્રેષ્ઠ પદ્ધતિ છે, એમાં કઈ કઈ બાબતો સંકળાયેલી છે, કયા પરિવર્ત્યો છે, આ બધાનો એક ચોક્કસ ખ્યાલ, સ્પષ્ટ ખ્યાલ રાખવો બહુ જ જરૂરી છે. ત્યાર પછી જ તમારે પ્રયોગશાળામાં પ્રયોગની શરૂઆત કરવી જોઈએ. પ્રયોગની શરૂઆત કરતાં પહેલાં એને લખવું પડે. રીઝન, જ્યાં સુધી આપણે કોઈ પણ વિષયમાં નોલેજ મેળવ્યું છે એ નોલેજ લેખિત સ્વરૂપમાં અથવા કોઈ પણ બીજા માધ્યમ દ્વારા વ્યક્તિઓ સુધી નથી પહોંચતું ત્યાં સુધી એ જ્ઞાન સીમિત થઈ અને એનો અંત થાય છે. માટે પ્રયોગને લખવાની પણ એક પદ્ધતિ તમારે કેળવવાની છે. પ્રયોગને જ્યારે આપણે લખીએ છીએ તો સૌથી પહેલું આપણે એનો નંબર આપીએ છીએ કે પ્રયોગ નંબર 1, 2 જે પણ તમે પ્રયોગ કરી રહ્યા છો એનો જે આપણા સિલેબસમાં નંબર છે એ નંબર આપણો શીર્ષક નંબર બને છે. ત્યાર પછી શીર્ષક શેનો પ્રયોગ છે. ધારો કે આપણે ધ્યાન વિચલન, તમારો એક જે 4 પ્રયોગો છે એમાંનો એક પ્રયોગ એ ધ્યાન વિચલન પણ છે, તો શીર્ષક બનશે ધ્યાન વિચલન. ત્યાર પછી જે તમારે કેટલીક મૂળભૂત માહિતી આપવાની હોય છે, પ્રયોગકર્તા, તારીખ અને સમય. પ્રયોગકર્તા તરીકે તમારે તમારું નામ લખવાની જરૂર પરીક્ષા પૂરતી નથી, ત્યાં તમે XYZ લખી શકો છો. પણ જ્યારે કદાચ તમે ભવિષ્યમાં પોતાની જાતે કોઈ નવો પ્રયોગ કરવા માંગતા હોવ ત્યારે તમે ચોક્કસ ત્યાં તમે નામ લખી શકો છો, પરંતુ પરીક્ષા પૂરતું ત્યાં તમે XYZ ઇન્ડિકેશન આપો છો. તો પ્રયોગકર્તા, તમે પ્રયોગ કઈ તારીખે કર્યો અને ત્યાર પછી એની નીચે સમય, કયા સમયે શરૂ કર્યો. પ્રયોગ શરૂ ક્યારથી થાય, જ્યારથી વિધેય તમારી પાસે આવે અને તમે પ્રયોગ કાર્યની શરૂઆત કરો. તમારા પેપરમાં તમે જ્યારથી પેપર લખવાની શરૂઆત કરો છો એ પણ મેન્શન કરી શકાય છે, પણ આઈડિયલી પ્રયોગ શરૂ થાય છે